આ એક બાપા સીતારામ મહિલા મંડળના બહેનો છે અને આજે તો કંઈ બુધવાર છે અને તારીખ 1 છે. તો આજે આ બહેનોએ વૃંદાવન જીવદયા ગૌશાળા ગોપાલભાઈની ગૌશાળા છે ત્યાં બહેનોએ આજે સેવા આપી છે અને આ બાપા સીતારામ મહિલા મંડળના બધા બહેનો છે. અને ખરેખર આ ગૌશાળાની અંદર ચોમાસું આવ્યું છે તો ખાડા હોય, પાણી પડ્યું હોય તો આ બહેનો ગાય માતાને ટાશ પાથરી અને આ બધા બહેનો વ્યવસ્થા ગાય માતા માટે કરે છે. ફૂલ પથારી અને બહેનો વાયદા કરે છે, અમુક બહેનો કપસી નાખે છે અને ગાય માતાનું લેવલ એક હરખું કરીને અને ગાય માતાની ફૂલ પથારી વ્યવસ્થિત થાય. એટલે આ બધા બહેનો અહીંયા બાપા સીતારામ મહિલા મંડળના બહેનો છે. બહેનો અહીં શું કરો છો? અમે જો એ ગાયો માટે છે ને ભીનું કાઢી અને કોરું પાથરીએ છીએ અને ગાયની ચોમાસું છે એટલે ખાડા પડતા હોય એટલે ટાશ નાખો છો હે ને? ખાડા બધા ઉલસી નાખ્યા અને એમાં માટી ભરીએ છીએ. સરસ, બહુ સરસ કામ કરો બેનું. કળયુગમાં આવું કામ કરો ને આવા વિચાર આવે એ દુર્લભ કહેવાય કે બહુ સરસ સેવા કરો છો. અને આ બધી બહેનો જો વાહિદા કરે છે, અડધા બહેનો કપસી નાખે છે, અડધા બહેનો અહીં વાહિદા કરે છે ગાય માતાને. અને અત્યારે ચોમાસું હોય એનાથી ગાય માતાને ઘણું કિસકાણ થતી હોય, ખાડા હોય તો અહીં કપસી લાવીને આ બહેનો ગાય માતાના ખાડા બધા બૂરીને એક લેવલ મસ્તીનું કરીને ગાય માતાની ફૂલ પથારી કરે છે. તો પણ તમને આવો વિચાર આવો જોવે કે બપોરે 3 કલાક રોજ સુવો એ બહેનો તમે ઊંઘમાં આખી જિંદગી પૂરી થઈ જાય અને આપણો કિંમતી સમય આમનમ પૂરો થઈ જાય અને અમૂલ્ય દેહ ભગવાને આપ્યો છે એ આમનમ જ પૂરો થઈ જાય. પણ તમે કાંક આવું ગૌ કામ કરો, ગૌ ભક્તો બની અને ગૌ સેવા કરો, ગૌશાળાની અંદર જાઓ અને આવું સેવા કરીને તમારા જીવનને ધન્ય બનાવો અને ભક્તિના ભાતા ભરો. કેમ કે ગાય માતા જુઓ કેટલી સુંદર આવડી આ વાસળિયું કેટલી સુંદર છે જુઓ. હવે આવી ફૂલડા જેવી વાસળિયું છે અને અહીંયા અપંગ છે ગાયું, રોડ રખડે રઝળતું હોય એ બધી ગૌશાળાની અંદર ગાય માતાને સ્થાન આપવામાં આવ્યું છે અને આવી ગાયની સેવા થાય છે. તો આપણી પણ ફરજ છે. અત્યારે જોજે સુરતમાં ક્યાંય ગાયું જોવા નથી મળતી પણ અહીંયા તો કે ઠેક ઠેકાણે ગૌશાળાની અંદર ગાય માતાને સ્થાન આપ્યું છે. તો આપણે ગૌશાળાની અંદર જઈને સેવા કરી આવાય અને આપણે પુણ્યનું ભાતું ભરી લેવાય. કેમ કે ખરેખર ગાય માતાની સેવાથી મોટું કોઈ સેવા જ નથી. તો બધા બહેનોને નમ્ર વિનંતી છે કે તમે જાગો, બીજાને જગાડો અને ગૌ સેવા કરો અને આપણે ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપી એવી બધા સંકલ્પ કરો. એવો કાળિયા ઠાકર પાસે પ્રાર્થના કરો કે ગાય માતા આઝાદ થઈ જાય, ગાય માતા રાષ્ટ્ર માતા તરીકે એને ઓળખાણ થાય. તો આવી આપણે ગૌભક્તોને નમ્ર વિનંતી છે કે બધા ઘરે ઘરે ગૌભક્ત જાગો અને આપણા દેશ માટે ગાયને બચાવો, ગાયની સેવા કરો. એ જ આપણો ધર્મ છે, સનાતન ધર્મ છે આ. તો બધા બહેનોને નમ્ર વિનંતી છે કે બાપા સીતારામ મહિલા મંડળના બહેનો રોજ ગૌશાળાની અંદર સેવા કરે છે. તમારે પણ આવવું હોય તો જરૂર આ મંડળમાં જોડાજો. નકર આ વિડીયો અમારા યુટ્યુબમાં મૂકીશી એ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. અને બાપા સીતારામ મહિલા મંડળ ચેનલ છે તો એ ઘરે બેઠા બેઠા એ પણ તમારી મોટામાં મોટી સેવા છે. તો ઘરે બેઠા બેઠા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજાને કરાવડાવજો. એ જ આપણો ધર્મ છે. એમાંય પણ આપણી સેવા થતી હોય તો ઘરે બેઠા બેઠા આ સેવાનો મોકો તમને મળશે. બોલો ગૌ માતાની જય, રામચંદ્ર ભગવાનની જય, ગૌ માતાની જય. હરિ ઓમ નમઃ પાર્વતી વતી હર હર મહાદેવ. સીતારામ રામ જય જય સીતારામ. ગૌ માતા જય શ્રી કૃષ્ણ.